તો આ તો વાત કરી ઓવરઓલ ભારતની, પણ હવે વાત કરીએ ગુજરાતની. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા. આગામી 48 કલાક બાદ રાજ્યમાં મોસમનો મિજાજ બદલાઈ શકે. હવામાન વિભાગે 30 મેથી 2 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. અડતાલીસ કલાકમાં પલટાશે હવામાન. ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે તાપમાન અને વરસાદ અંગે રાહતના સમાચાર આપ્યા. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યમાં ગરમી બાદ મોસમનો મિજાજ. 30 મેથી 2 જૂન સુધી વરસાદનું એલર્ટ. ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને ઉકળાટ બાદ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 30-31 મે, 1 અને 2 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस के हेवी रेनफॉल की वार्निंग है. 2 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો. હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. ચોમાસા માટે અરબી સમુદ્રમાં સ્થિતિ અનુકૂળ. હવામાન નિષ્ણાંત મુજબ અરબી સમુદ્ર તરફ ચોમાસાની સ્થિતિ સાનુકૂળ બની રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 મેના રોજ વરસાદની આગાહી. 30મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद. डे 4 के लिए और डे 5 के लिए महिसागर, दाहोद और छोटा उदयपुर. और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट. 31 મે કયા જિલ્લામાં આગાહી? 31 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 1 જૂને વરસાદનું ક્યાં છે એલર્ટ? 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ સહિતના ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આગાહી આપવામાં આવી છે. 2 જૂને સૌરાષ્ટ્રમાં આવશે વરસાદ. 2 જૂને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી અપાઈ, જેમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. 48 કલાક રહેશે ગરમીનું જોર. વાતાવરણમાં પલટો આવે તે પહેલા રાજ્યના નાગરિકોએ હજુ 48 કલાક ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. હાલમાં રાજ્યના 6 પ્રમુખ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર 44 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આ સિવાય અન્ય મુખ્ય શહેરોની સ્થિતિ પણ આકરા તાપવાળી જોવા મળી. ભલે રાજ્યમાં ગરમી અને ઉકળાટનો પ્રકોપ યથાવત હોય,
પરંતુ આગામી દિવસોમાં વરસાદ અને પવનને કારણે લોકોને આંશિક રાહત મળી શકે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની આગાહી સાથે સાવચેતી રાખવાની અપીલ કરી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં ચોમાસા માટેની સ્થિતિ પણ અનુકૂળ બનતા હવે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ TV9.